નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાત નોવા ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. ધોળકાના સરગવાડા ગામમાં ઉપસ્થિત છું. અત્યારે અમદાવાદ જિલ્લો છે અને અહીંયા પણ ખેડૂતોનો પ્રશ્ન છે. પાઇપલાઇન પસાર થઈ રહી છે, ગેસની પાઇપલાઇન ખેડૂતોના ખેતરોમાંથી પસાર થઈ રહી છે. ન એક બે પરંતુ 10 જેટલા ગામોને ખેડૂતોને નુકસાન છે. મોટી સંખ્યામાં લગભગ 1 મહિનોથી આ બેનો આંદોલન ઉપર છે. 1 મહિનોથી છેલ્લે એ બહેનોને બધાને આજીજી કરી કે ભાઈ કોઈ તો વારે આવે. અંતે બ્રિજરાજ સોલંકી એમને વારે આવ્યા અને આ આંદોલનને જે છે ગુજરાતની જનતા સુધી પહોંચાડ્યું, પરંતુ હજુ કોઈ નિર્ણય તો આવ્યો નથી. આજે અહીં એક સભા હતી બિન રાજકીય રીતે, કોંગ્રેસના પણ અને આમ આદમી પાર્ટીના કેટલાક જે છે આગેવાનો જે છે, નેતાઓ છે, કોંગ્રેસના નેતાઓ છે અને ખેડૂતો બિન રાજકીય રીતે બધા એક મંચ ઉપર પત્રકાર તરીકે અમે બધા જ એક સ્ટેજ ઉપર બેઠા હતા. ખેડૂતોના પ્રશ્નને વાચા મળી રહે, યોગ્ય નિરાકરણ આવે એના માટે પ્રયત્ન થઈ રહ્યા છે. મારી પાસે બાલ ગોપાલ મારી સાથે છે. બહેનોએ અહીંયા બાલ ગોપાલ સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણની જે નાનકડી એવા એમને અહીંયા બેસાડ્યા હતા અને બહેનો શાંતિથી એમનો હક માગી રહી છે. એનાથી વિશેષ દ્રશ્ય મને આજે એ જોવા મળ્યું કે જેટલી સંખ્યામાં ભાઈઓ હતા ને એની 3 ગણી વધારે અહીંયા બહેનો હતી. બાકી વધારે પડતું હું જ્યાં પણ જાઉં છું કવરેજ માટે, ત્યાં હું હંમેશા જોઉં છું કે ભાઈઓ હોય પણ બહેનો હોતા નથી. એનું ઉલટું, ભાઈઓ કરતાં 3 ગણી વધારે સંખ્યામાં અહીંયા ધોળકા તાલુકામાં બહેનો એકત્રિત થઈ હતી. અને હંમેશા ખેડૂત આંદોલનની વાત કરું એટલે હું કહું છું કે બહેનો એક્ટિવ થાવ, બહેનો બહાર નીકળો, અવાજ ઉઠાવો. તમે બોલશો તો એની વિશેષ અસર દેખાશે. ડરણમાં આપણે જોયું બહેનોએ જે ગીતો ગાયા, ભજનો ગાયા, અંતે મરશિયા પણ ગાયા અને 11 દિવસમાં પ્રશાસનને ઝૂકવું પડ્યું ને ખેડૂતોના હિતમાં નિર્ણય પણ આવ્યો. ત્યારે અહીંયા પણ કેમેરામેનને વિનંતી કરું કે પહેલાં આ બધા બહેનોને બતાવો. સભા બપોરની ચાલુ હતી એટલે કેટલા બધા બહેનો હતા, પણ થાકી અને ઘરે, અને સાંજનો સમય છે એટલે ઘરકામ હોય, ભેંસોનું કામ હોય, તો બહેનો બધા જતા રહ્યા છે. પણ એમ છતાંય કેટલાક બહેનો મારી સાથે ઉપસ્થિત છે. ભાવનાબેન મારી સાથે છે, ખેડૂત છે. એ એટલા દિવસથી આ આંદોલનના સાક્ષી રહ્યા છે. બેન, કેટલા દિવસથી આ મહેનત કરી રહ્યા છો અને શું કોઈ તમને સાંભળવા આવ્યું છે? અમે 15 દિવસથી અહીં બેઠા છીએ. કોઈ અમારી ખબર લેવા કે અમને અમારું કંઈ સાંભળવા, અમારા ધારાસભ્ય કે અમારા ગમે તે હોય મોટા, એ અમારું કંઈ સાંભળવા આવ્યા નથી. અને કોણ છે તમારા ધારાસભ્ય? કિરીટ ડાભી, એ ધોળકા મેં દેવા જતા કાગળિયા, પણ આજમીએ બોલાયા પણ આયા નથી અને અમારું કશું સાંભળતા નથી. હવે અમારે કોને જઈને જાણ કરવી એ તમને ખબર નથી પડતી. અમે આ કેટલા છીએ પણ અમારે શું કરવું એમને ખબર નથી પડતી. આ અત્યારે આયા છે બિજરાજભાઈ, એના આધારે અમે લડીએ છીએ. અમારે કોને જઈને આજીજી કરવી, શું કેવું? આ બૈરા બધા અભણ છે, અત્યારે ભણતર માંગે. હવે અત્યારે અમારે ભણતર ક્યાંથી લાવવું? અમારે છોકરા ભણાવવાનો, 1 એકર જમીન છે, એમાં ગેસ લાઈન નીકળે. હવે અમે એમાંથી એમને ભણાવી, ખર્ચો કાઢવી કે શું કરવી? લો, હવે 1 એકર જમીનમાં એમાં કાઢી લે, અમારી જમીનનો ભાવ ઘટી જાય, અમારે ના ઘર થાય ના કઈ નહીં. અને અમારે તો ગામ તળમાં આવે, ગામ તળમાં છે ગેસ લાઈન ફાળી છે. તો હવે અમારે કરવું તો કરવું શું? સરકાર સાંભળતી નથી. અમારે નાખવાની, અમે તો વળતરનું ના જ પાડવી છીએ કે અમને 100 ગણો વળતર આપે ને તો અમારે વળતર નથી લેવાનું. અમે પૈસાના ભૂખ્યા નથી, અમારે અમારી જમીન જોઈ, અમારે બીજું કંઈ જોતું નથી. અમને અમારી જમીન પાછી આલ દે બસ. અને એ અમારો એટલી જ માંગ છે કે રોડની સાઈડમાં, એમની પાસે તો ઓપ્શન છે કે રોડની સાઈડમાં લઈ જાય. આ રોડ ખાળિયા, આ તારા ઝાડવા રોપે તો એમને રોડની સાઈડમાં લઈ ના જવાય. અમે એટલું જ માંગીએ છીએ કે રોડની સાઈડમાંથી લઈ જાય. અમે બીજું કંઈ એમની પાસે માંગતા નથી. અમે હજુ સુધી એમને અશબ્દ, સરકારને અમે અશબ્દ નથી કીધા કશું, અને અમે કહેવાય નથી માંગતા. એમને અમારું સાંભળવું પડશે. બીજું કે તમારે જે છે જમીન કેટલી છે અને અહીં જમીનનો ભાવ શું ચાલે છે સરગવાડામાં? અમારે જમીન જો 1 એકર જમીન અમારા ભાગમાં આવે, એમાં અત્યારે 1.5 કરોડ રૂપિયા, 2 કરોડ રૂપિયા જેવી રોડ ઉપર જમીન હોય એ પ્રમાણે ભાવ ચાલે છે. અને કઈ, આ તો આપણે વેચવા માટે જમીન નથી હક માંગતા, આ તો આપણા આગલું ભવિષ્ય, આપણા છોકરા ભણાવવાના છે એ માટે રાખવા માંગવી છીએ અમે. અને અમે સરકારને એટલું જ કહેવી કે ભાઈ અમારી જમીન અમારી પાસે રહેવા દો. એમાં એ તમે 20 ફૂટ લઈ લો તો પછી અમારી પાસે શું રહે? એ 20 ફૂટમાં અમારે કંઈ કરવાનું નહીં, એને ના થાય ના ઘર થાય તો પછી એ 20 ફૂટના અમારે કરવાની શું? લો, એટલે અમારે કંઈ એમાં ગેસ લાઈન તો નાખવા જ નથી દેવાની. અમારી એટલી જ માંગ છે.
લોથલ અહીંથી કેટલું થાય છે? આ બે બે જ કિલોમીટર થઈશ. અત્યારે લોથલ બનાવ્યું છે એમાં અમારે કોઈ અમારા ભણેલા છોકરાને અહીંયા નોકરી પર નથી રાખતા. લો તો અમારે રોજી રોટી આ વેચી વેચીને બહાર જ જવાનું ને. અમારે કામ ધંધો જ ગોતવાનો ને. અમારે તો કઈ ભણતર છે ને. અત્યારે કંપનીમાં ભણતર માંગે તો અમારે કોઈ ભણેલું ના હોય, કંપનીમાં ના રાખે તો પછી અમારે કરવાનું શું? અમારે તો મજૂરીએ જ જવાનું. આ ભાઈએ વાત કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી, અહીંયા જમીનો લઈ લીધી, અહીંયા ગામ ખાલી કરાય, એવું અમારે કરવાનું છે? અમારે નથી કરવાનું. અમારે જમીન આપવાની જ નથી. બીજું લોથલ ટાઈમે મેં સાંભળ્યું છે કે કેટલી જમીન તમે આપી હતી. કેટલી જમીન લોથલ ટાઈમે ખેડૂતોએ આપી હતી? લોથલ ટાઈમે એટલામાં જે આવે અહીંયા તો બાંધકામ તો કરવા જ નથી દેતા લોથલ અડતું. એટલે એ લોકોએ જમીન વેલા આપી દીધી. અહીંયા ના દુકાન થવા દે, ના હોટલ થવા દે, ના ઘર થવા દે. એ અમારી માલિકીની જમીનમાં અમને કઈ વસ્તુ કરવા નથી દેતા તો પછી એમને અમારે રાખીને કરવાની શું? એ અહીંયા બધું બનાવી દીધું. હવે પછી એના તો અમારે વેચવી જ પડે. અહીંયા કઈ કરવા ના દે. અહીંયા અમારા રસ્તા નથી રવા દીધા, ખેતરમાં જવાના રસ્તા નથી રવા દીધા. લો તો પછી એવી જમીન અમારે રાખીને શું કરવાની? એટલે અમારે ઘણા ખેડૂતોએ આપી દીધી કંટાળીને. અહીંયા પાણી ભરાઈ રહેશે, પાણીનો નિકાલ નથી એટલે માણસોએ આપી દીધી. તો પછી હવે એ તો આપવી જ પડે એવી હતી અમારા ખેડૂતોને. હવે આ બાજની સાઈડ અમારે છે અહીંયા ગેસ લાઈન આવે, કાલ હવે થાંભલા આવશે એટલે અમારે શું નરું વેઠ વેઠ જ કરવાનું? એટલે અમારે સરકારને એટલી જ માંગ કે ભાઈ અમારે આ ગેસ લાઈન અમારા 10 ગામડા આવે, 10 ગામડા સમક થઈ અમારે કાઢવા દેવાની છે નહીં. બીજી કઈ અમારી માંગણી નથી. બીજું કે તમને બધાને જણાવી દઉં, લોથલ એટલે એ જ નામ. જી હા, એ જ નામ જે આપણે બધા એનસીઆરટીમાં વાંચ્યું છે. લોથલ જે ભારતની પ્રાચીન સંસ્કૃતિ ખોદકામ દરમિયાન જે ખોદકામોમાં અવશેષો મળ્યા છે એ જ લોથલ, જેનાથી માત્ર 2 કિલોમીટર દૂર છે. હવે લોથલ જેવી સભ્યતા સંસ્કૃતિ આપણે ભારતની પ્રાચીન સંસ્કૃતિ જ્યાંથી મળી હોય એ જમીનો 2 કિલોમીટર આસપાસનો ભાવ તો કરોડોમાં જોઈને આપ સૌ જાણો છો. પણ એની આજુબાજુમાં જે જમીન આવેલી છે, બેને જે રીતે વાત કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે ફળદ્રુપ જમીન ગઈ છે, એ જ રીતે અહીંયાના ખેડૂતો પણ ત્રાહિમામ પોકારી ગયા છે કે આવી ભારતીય સંસ્કૃતિ સભ્યતાનું નગર લોથલ અહીંયા એકદમ નજીક છે, 2 કિલોમીટર આસપાસ, અને ન્યાની આસપાસની જમીનોને આ રીતે બંજર બનાવવામાં આવી રહી છે. વિકાસ જરૂરી છે, વિકાસનો વિરોધ નથી, પરંતુ વિનાશના ભોગે વિકાસ એ યોગ્ય નથી. બીજું કે બહેનોને મારે એ પણ પૂછવું છે કે લોથલ અહીંથી ખૂબ નજીક છે, તો તમારે અહીંયા કેવી સુવિધાઓ છે? ગામડાઓની શું સ્થિતિઓ છે? કશી સુવિધા નથી. 25 દિવસે પાણી આવે, અમને નથી લાઈન આપી, પાણીની નથી, લાઇટની લાઈન આપી. નકન લોથલ વાળા કેવું જોઈએ કે ભાઈ આ ગામનાને મફત વીજળી મળે, મફત પાણી મળે. અમને પાણીની સુવિધા નથી. બિન પિયત ખેતી છે, અમારે પાણી નથી આવતું. અમારે અત્યારે જે વરસાદ પડે એનું પાણી ભરાય તો અમે ખેતી કરવી, નકન અમારે ખેતી થાય નહીં. પાણી વગર તો ખેતી થાય જ નહીં. અમારે કિનારી નથી આવતી લો પાણીની. તો પછી શીનો વિકાસ? આ ગામમાં શીનો વિકાસ કરે? અમારે કઈ વિકાસ આય નથી. અમારે મુદ્દે પછાત રાખવા, ખેડૂતોને અમને પછાત રાખવા અને અમને ખાલી કામ કરાવવું છે. પણ અમારે એ હવે ઝૂકવાનું નથી. અમે નિડરતાથી કહીએ છીએ કે અમે ગેસ લાઈન નાખવા દેવાના નથી અને અમે પછાત રહીશું નહીં. અત્યાર લગી સરકાર એમ કે ખેડૂતોને નીચે રાખવા, પછાત રાખવા, તો હવે આતાના ખેડૂતો જાગૃત છે, એ પછાત રહેવા વાળા નથી. એટલે હવે અમારે કઈ કહેવાનું થતું નથી. બીજું કે માનો કે તમારા જે ધારાસભ્ય છે અને સાંસદ છે, દેવુભાઈ છે અને કિરીટભાઈ છે, આ બંને આ વિડીયો તમારા જોઈ રહ્યા હશે, તો એને શું કહેવા માંગશો? એમને એટલું જ કહેવા માંગવી કે અમારી અહીં જાણ અહીંયા હાજરી દો, અમને સમર્થન દો. અમને યોગ્ય લાગે તો અમે હા પાડશું, અમને ના યોગ્ય લાગે તો અમે ના પાડશું, પણ આ હાજરી તો દેવા આવો, જરીક અમારા સમર્થનમાં તો આવો. એટલું જ અમે કેવી. અમે અત્યાર લગી એમને વોટ આપીને એમને મોટા માણસ બનાયા તો અહીંયા આવવું તો જોઈએ ને. અમે 15 દીથી આ મહિનેથી આ લોકો ફરે. અમે 15 દીથી બૈરા માણસ કામ ના હોય, અમે અહીં 15 દીથી બેહવી છીએ તો એમના જરીક તો અહીં જોવા તો હોય ને કે મારી પ્રજા શું કરે છે. અહીં ક્યાંય બેઠી ભૂખી તરસી કામ હોય ઘરે તો અહીં બેહી રહે, તો એમને જોવા તો હોય ને. મારે એટલું જ કહેવું કે અહીં સમર્થન આપે, અમને યોગ્ય લાગે તો અમે રાખશું, નકર અમારી અરજી ઉપર એ આપે કે ભાઈ અમારે ગેસ લાઈન નથી નાખવા દેવાની. રોજ કેટલા બહેનો બેસો છો અહીંયા? રોજ અમે 300-400 જણા બૈરા દરરોજ. હા, અને 2 દિવસમાં જો એ અમને જાણ કરવા ના આવે તો બીજરાજભાઈ અને અમે મહિલાઓ
બધાય થઈને પાઇપ્યું બહાર કાઢી નાખશું. હવે અમારે વાવણીનો સમય છે, અમારે જાત કપા બે જ વસ્તુ થાય અને આ શેઢા તોડી નાખ્યા એટલે અમારે પાણી ના ભરાય, એટલે ઘઉંય ના થાય, એટલે અમે શેઢા બાંધી દે અને પાઇપ્યું બહાર કાઢી નાખે, બસ એટલી જ વિનંતી, બીજી કશી નહીં. અને 2 દીમાં એ ના કાઢીએ કે તો અમે કાઢી નાખશું. પછી પાઇપો ખોવાઈ ગયા, ચોરી થઈ ગયા તો એની જવાબદારી કોની? એ અમાર ખેડૂત માથે નહીં, એ ગમે વેચી કાઢે કે ખોવાઈ જાય કે લઈ જાય, એ અમે ખેડૂત કે બીજરાજભાઈ એમાં સામેલ નહીં, અમારો કોઈ સામેલ નહીં એમાં. એ સરકાર જાણે અને એ પાઇપિંગ વાળા જાણે, જે લઈ જાય એ અમારે કઈ લેના દેના નહીં, અમે બહાર ખેતરમાંથી કાઢી નાખશું. મેં કહ્યું હતું કે જો ખેડૂતો જાગૃત થયા તો તમારે જવાબો આપવા ભારે પડશે, અને હવે એ જાગૃતિ દેખાઈ રહી છે ખેડૂતોમાં અંદરખાને. એ ચીમકીઓ જોવા મળી રહી છે કે જો એ અમારી પરમિશન વગર અમારા ખેતરોમાં પાઇપલાઇન નાખી શકે તો અમે એમની પરમિશન વગર એ પાઇપલાઇનો કાઢી કેમ ન શકીએ? વાત તો યોગ્ય છે કે જો એ પરમિશન ખેડૂતોની વળતરનો નિર્ણય ન આવે કે એમને પૂછવામાં ન આવે, નોટિસો આપવામાં આવે તો નોટિસો એવી કે જાણે બધા જ ખેડૂતો કઈ રીતે શિક્ષિત હોય ને સીધા વાંચી લે કે ભાઈ આ નોટિસો આપી છે, એવી રીતે તમે નોટિસો આપી દો. એટલે હવે ખેડૂતો એ જ તમારી ભાષામાં બોલવા માંડ્યા છે કે ભાઈ જો તમે જાણ વગર થાંભલા કે પાઇપલાઇનો પસાર કરી શકો તો અમે જાણ વગર હવે પાઇપલાઇનો થાંભલા બહાર કાઢશું. આ જાગૃતિ છે, આ શરૂઆત છે, સમજવાની જરૂર છે. કેમ કે જો હવે યોગ્ય નિરાકરણ ન આવ્યું અને જે એમણે વાત કરી છે ખોબલે ને ખોબલે મત આપ્યા છે, એ મત આપનારા લોકોને એમ કહું છું જેણે મત લીધા છે કે આજે તમારે બોલવાની તક છે. તમને એટલા માટે મત આપવામાં આવ્યા હતા કે તમે આ વિસ્તાર જ્યાંના તમે ધારાસભ્યો છો, જ્યાંના તમે સાંસદો છો, એ વિસ્તારનું ધ્યાન રાખો, એમનું રક્ષણ કરો, એમના પ્રજાના હિતના લક્ષી નિર્ણયો લો. તો આજે નહીં લ્યો તો ક્યારે લેશો? જનતા બહુ સમજદાર છે. આજ દિવસ સુધી જે ભોળી જનતાને ધર્મના નામે, જાતિવાદના નામે, સમાજના નામે ભોળવીને મત લીધા હતા, મને એવું લાગે છે કે હવે 27માં એ તમારો જાદુ નહીં ચાલે. જનતા જાગૃત થઈ રહી છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ ધોળકાથી.